ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ। ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રવાદી ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। દેશમાં બે પ્રધાન, બે નિશાન, બે વિધાન નહીં ચાલે નો નારો આપનાર ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાસુમન પુષ્પો અર્પણ કરવામાં આવ્યા હતા। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ પુષ્પાંજલિ કાર્યક્રમ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ઉપાધ્યક્ષ દિવેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત ભાજપ અગ્રણીઓએ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની તસવીરને શ્રદ્ધાસુમન પુષ્પો અર્પણ કરી તેમને યાદ કર્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અગ્રણીઓએ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર ડોક્ટર મુખર્જીના યોગદાનને યાદ કર્યું હતું। ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેઓ જનસંઘના સ્થાપક હતા અને આ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જે પ્રખર રાષ્ટ્રભક્ત, દેશભક્ત હતા। એમને રાષ્ટ્ર માટે અનેક કાર્યો કર્યા અને ખૂબ ઓછી ઉંમરમાં તેઓ કલકત્તા યુનિવર્સિટીના કુલપતિ પણ બન્યા હતા। તેઓ કાયદાના પણ નિષ્ણાત હતા। રાજનીતિમાં પણ તેમને એક પ્રમાણિક રાજનીતિજ્ઞ તરીકેની નામના મેળવી હતી અને નહેરુ સરકારમાં પણ તેઓ કેબિનેટ મંત્રી તરીકે હતા। પરંતુ કાશ્મીરનો જે મુદ્દો હતો કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને આઝાદ થવું જોઈએ અને એના સંઘર્ષના કારણે એમને નહેરુ સરકારમાંથી પણ રાજીનામું આપી દીધું। એમનું ધ્યેય હતું કે એક દેશમાં દો પ્રધાન, દો વિધાન, દો નિશાન નહીં ચલેગા અને એને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે સાર્થક કરી બતાવ્યું અને આજે કાશ્મીરમાંથી 370 અને 35A કલમ નાબૂદ કરી છે। આજે ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી તરફથી ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના 23 જૂનના બલિદાન દિવસની ઉજવણી નિમિત્તે સૌ ભેગા થયા છે અને શ્રદ્ધાસુમન અર્પણ કરી છે।